રિપબ્લિકન પાર્ટી ઓફ આઠવલેના અધ્યક્ષ ડોક્ટર રામદાસ આઠવલેના જન્મદિવસની શુભકામના સાથે શ્રમિક સુવિધા કેન્દ્ર અને શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે લેબરો અને કારીગરો એકત્ર થયા હતા. આ મજૂરો માટે શ્રમિક સુવિધા કેન્દ્ર ભુજ ખાતે બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. તેમજ રામદાસ આઠવલેના જન્મદિવસ નિમિત્તે મજૂરોને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિક સુવિધા કેન્દ્રમાં શ્રમિકો માટે ઓટલા, વોશરૂમ સહિતની પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી હવે શ્રમિકો રસ્તા ઉપર ઉભા રહેવાને બદલે સુવિધા કેન્દ્રમાં પાયાની સુવિધા મેળવી શકશે. જે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી આ પ્રકારનું શ્રમિક સુવિધા કેન્દ્ર કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. જરૂરી ગ્રાન્ટ ફાળવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે માંગણી કરી છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જ્યાં અત્યારે પણ વિવિધ શ્રમિકોનો જમાવડો થાય છે, ત્યારે આ વિસ્તારમાં આવું સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવે તો શ્રમિકોને એક સ્થળે પ્રાથમિક સુવિધાઓ મળી રહે. તેમજ લેબર કોન્ટ્રાક્ટરો કે નગરજનો જેમને શ્રમિકની જરૂર હોય તેઓ પણ સરળતાથી તેમની જરૂરિયાત મુજબ શ્રમિક શોધી તેમને યોગ્ય રોજગારી પૂરી પાડી શકે. રાજેન્દ્ર ટાંકે ઉમેર્યું હતું કે આવું કેન્દ્ર માત્ર શ્રમિકો માટે જ નહીં, નગરજનો માટે આશીર્વાદરૂપ નીવડી શકે તેમ છે. એટલું જ નહીં, શ્રમિક વર્ગને સન્માન સાથે સુવિધા મળતા તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે છે. સરકાર જ્યારે કચ્છના તમામ ક્ષેત્ર વિકાસ માટે પ્રાથમિકતા આપી રહી છે, ત્યારે કચ્છમાં શ્રમિકો માટે પણ સુવિધાની ભેટ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. અમે આઠેલો સાહેબના જન્મ દિવસે એક શ્રમ સુવિધા કેન્દ્રનું આયોજન કરવા માટે ગુજરાત સરકાર પાસે માંગણી મૂકવા માટેનો એક નાનકડો કાર્યક્રમ રાખ્યો હતો. જે મજૂરો અત્યારે તડકામાં વરસાદમાં એમને ખાલી ઊભા હોય છે, એના માટે જન સુવિધા કેન્દ્ર બને એ હેતુથી અત્યારે જન્મદિવસ નિમિત્તે એક આ નાનો કાર્યક્રમ રાખેલો છે. જે મુખ્યમંત્રી સાહેબ પાસે અમે રજૂઆત કરવાના છીએ કે જેમ મોટા મોટા શહેરોમાં જન સુવિધા કેન્દ્ર હોય છે, તો એવું જન સુવિધા કેન્દ્ર ભુજમાં બી બનવામાં આવે. જન સુવિધા કેન્દ્રની અંદર શેડ હોય છે, આખો બેસવાની વ્યવસ્થા હોય છે, ઓટલા હોય છે, સંડાસ બાથરૂમની વ્યવસ્થા હોય છે, ને જે લોકોને મજૂર જોઈતા હોય તો એક જગ્યા ઉપરથી લઈને લઈ જઈ શકે ને આ લોકોને જરા આરામ રહે, એ હેતુથી આ એક સુવિધા કેન્દ્રની અમારી માંગ છે. જે મુખ્યમંત્રી પાસે અમે આ એક લેટર તૈયાર કરી રાખેલો છે, એ મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ ને અમને વિશ્વાસ છે કે આ જન સુવિધા કેન્દ્ર અહીંયા સ્થપાઈ જશે. કારણ કે અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ અને જેની એનડીએ સરકાર એમાં રામદાસ આઠવલે સાહેબ સાથે છે, એમના શુભ પ્રસંગે આ કાર્યક્રમ સક્સેસ જશે એવી અમારી એક શુભકામના છે. રામદાસ આઠવલે સાહેબ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. રામદાસ આઠવલે આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો એક ભાગ રાસ છે. વર્ષો પહેલા ગોપીઓ સાથે ભગવાન મહારાસ રમ્યા હતા. તે વાતે યાદ કરી ગત વર્ષે દ્વારિકાના આહિરાણીઓ દ્વારા રચાયેલ મહારાસ જેની વિવિધ સ્તરે નોંધ લેવાઈ. એમાં કચ્છથી લઈ ગુજરાતમાં ખૂણે ખૂણેથી અને વિદેશથી આહિરાણીઓ આ મહારાસમાં જોડાઈ હતી. પોતાના પરંપરાગત પહેરવેશ અને માન મર્યાદા મોભો જાળવીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હતી. એવો જ એક મહારાસ નાળાપા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નાળાપા મહિલા મંડળ, સમસ્ત નાળાપા ગામ અને આહિરપટ્ટીના ગામોએ ભાગ લીધો હતો. કહેવાય છે કે સૌથી વધુ ભજનો, ગીતો ભગવાન શ્રી કૃષ્ણના લખાયા છે, સાથે ગવાય પણ છે. એ આપણા મિત્ર સખા છે, જેને આપણે મનમાં રહેલી બધી વાત કરી શકીએ છીએ. ત્યારે નાળાપા ગામે યોજાયેલ મહારાસ અંગે લોકગાયિકા દિવાળીબેન આહિરે જણાવ્યું હતું કે ગત વર્ષે દ્વારકામાં મહારાસ યોજાયો હતો. ત્યારબાદ કચ્છની આહિર સમાજના બહેનો પોતાના ઘરે પરમાત્મા કૃષ્ણ ભગવાનની મૂર્તિની દરરોજ પૂજા કરી તેમની સાક્ષી બહેનો પોતાના ઘરે રાસ લેતી હતી. ત્યારબાદ તેની તૈયારી રૂપે એક વર્ષ બાદ નાળાપા ગામ આખું ગોકુળિયું ગામ બની ગયું હતું. ભગવાન શ્રી કૃષ્ણ આ બહેનો સાથે રાસ રમવા આવ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો. ખાસ તો બહેનોનો જમાનો ભલે આગળ વધ્યો છે, પરંતુ આહિર સમાજની બહેનોએ પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખી છે અને આ વારસાને આગળ લઈ જઈએ છીએ. આ પ્રેરણા દરેક સમાજ લે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે નાળાપા ગામના મોભી વડીલ માર્ગદર્શક ગોપાલ બાવાને યાદ કર્યા હતા અને આગેવાનોમાં માવજી ડાંગરે જણાવ્યું હતું કે આખા ગામની બહેનોએ પોતાનાથી થાય તેટલા રૂપિયાનો ફંડ આપી આશરે 3 લાખ એકત્ર કર્યા છે અને મહારાસનું આયોજન કર્યું છે. મહિલા મંડળને ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવક મંડળ, મહિલા મંડળ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને વ્યવસ્થા સંભાળી હતી. ગઈ સાલે જે 24 ડિસેમ્બરના જે દ્વારિકામાં મહારાષ્ટ્રની જે ઉજવણી થઈ હતી ને, જેની કોઈ જે એ વાતાવરણ એ જે ઊભું થયું હતું, હરેક મીડિયા કે હરેક મુખે કે હરેક તમે જ્યાં મોબાઈલ ખોલો ત્યાં એ જ વસ્તુ હતી બધે. એનામાં મારી બેન દીકરીઓ અમે બધાય દ્વારિકામાં ગયા હતા.
એ માહોલ જ્યારે જોયું તો આ બધા બહેનો દીકરી ત્યાંથી આવી અને ત્યાંથી લગભગ એ પાછલી 24 થી ચાલુ થયું છે. આજે પૂરા 1 વર્ષ ને 12 મહિના થયા છે. સતત મહિને ડેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખે, એમની પૂજા કરે અને મહારાસ 2-3 રાસ બધા બહેનો લે. એટલે પૂરેપૂરી 1 વર્ષની મહેનત અને આ મહિલા મને ખૂબ જહેમત ઉઠાવી છે આ પ્રોગ્રામ માટે. હતા લગભગ એના જેવો તો તમે જેમ વાત કરી મોદી સાહેબે દે અને સીએમ સાહેબે પણ એ વાતને બહુ સમાચારમાં હા બિરદાવી હતી ચોક્કસ. અને અમને એટલું આનંદ હતું ને ભાઈ, એ અમે જે દ્રશ્યો જોયા હતા ને આજ બધા એ જ ફરીથી એ દ્રશ્યો, ભલે અમારું નાનું ગોકળિયું ગામ છે પણ એ યાદી અમને ફરી અહીંયા તાજી થઈ છે આજે. અને એટલું હૃદયમાંથી દિલમાંથી અમારે બહેનોને બી ગાવાનું એટલું આમ આનંદ હૃદયમાંથી આવ્યું છે. ભગવાન સાક્ષાત અમારી બહેનો જોડે અમારા ચોકમાં નાળાપાના નાનકડા ગોકળિયા ગામમાં રમવા આવ્યા છે એવું આજે અમને અનુભવ થયો. ખાસ કરીને ગામડામાં તો તમે જોઈ શકશો કે આ સંસ્કૃતિ જાળવાય છે. આપ જોઈ રહ્યા છો બધા બેન દીકરીઓ એક જ બધાનો પહેરવેશ, એક જ હમણાં જે જૂના જે હોય છે ઘરેણાનું એ બધું, અને સંસ્કૃતિ તો ગામડામાં તો જળવાય છે. અને અમારી એક કોશિશ હર હંમેશ રહેશે કે આમને આમ જળવાય અને આ સંસ્કૃતિને અમે થોડી આગળ પણ એને લઈ જઈએ અને બધાને આનું થોડું પ્રેરણા લઈએ બધા મહિલા મંડળમાંથી અને બધા દીકરીઓમાંથી બધી સમાજ પ્રેરણા લે કે આવી સંસ્કૃતિ બધાની સમાજોમાં, અને જો બધા સમાજોમાં સંસ્કૃતિ આવી જાય તો વિકાસ છે ભાઈ. ભજન કરતી નથી મેં કોઈ ક્લાસ કે કોર્સ કર્યા. અને પછી આ 2005-6ની સાલો મારા ગોપાલ બાપા એમને મારી આંગળી પકડી અને મને સ્ટેજમાં ચડાવવાના ગોપાલ બાપુ, એના આશીર્વાદ આજે બી છે અને ત્યારથી જ મને આંગળી પકડીને ચડાવી છે. અને એમના આશીર્વાદ અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું કે હર હંમેશ એમના અને મારા ગોપાલ બાપુના આશીર્વાદ મારા ઉપર હંમેશ રહે. કાળિયા ઠાકોરની તો ઉપસ્થિતિ હતી પણ ગોપાલ બાપાની ઉપસ્થિતિ પણ મહેસૂસ થઈ હશે તમને? ચોક્કસ, હર હંમેશ. આજે ની ક્યારે બી નાળાપા ગામમાં જ્યારે પ્રોગ્રામ થયું છે, કોઈ બી સમાજમાં તો છે જ, અમારા પરિવારમાં તો એની ખોટ છે જ, પણ જ્યારે પણ ગામમાં પ્રોગ્રામો થાય છે ને ત્યારે એવું કહેવાય છે કે નાળાપાના નાક હતા. જેમ નાક વગરનું મોઢું ને અમારું ગામ અમારા બાપા વિનાનો છે. હા, બાપાની યાદી અમને હર હંમેશ રહેશે. અને એની અને બીજા પણ ગોપાલ બાપાની ત્યાં નોંધ લેવાય છે જ્યારે બાપાની હાજરી નથી. નાની હતી ત્યાંથી નાનકડો ગામમાં ભજન કોરીનું પ્રોગ્રામ હોય ને તો બાપાનું ગાડી લઈને બાપ દીકરી નીકળી પડતા કે જ્યાં નાનકડી બેઠક હોય અને ભજન હોય એમાં બાપ દીકરી ભજન કરીએ. બાપાની ખૂબ મારા ઉપર દયા છે. આજે હું જે બી છું, નાની મોટી જે કાલાવાલા કરું છું, એ બધી એમની મારા ઉપર દયાના આશીર્વાદ છે. નાણાપા સાથે એક અમારો આહિર સમાજથી એક મામા ભાણેજનો પણ નાતો છે. એ હિસાબે અને માસી સાથે પણ બહુ મારો લાગણીનો એક નાતો છે. એમના સાથે એક લાગણીનો મારો તાર છે અને આ બધાની લાગણી થકી જ હું નાળાપામાં આવી છું. અને નાળાપાના ગમે નાના મોટા પ્રસંગો છે ત્યાં અચૂકથી મને યાદ કરે છે અને હું મારી વાણી પીરસવા માટે આવું છું. આજે એવો દિવસ, સારો દિવસ છે કે 1 વર્ષ પૂરો થયો જે મહારાષ્ટ્ર દ્વારકામાં રચાયો હતો અને અમારા ગામની બહેને દીકરીએ બહુ સારો આયોજન કર્યો છે. આખા 1 વર્ષ ત્યાં આખો વર્ષ તે મહેનત કરે છે દર મહિને. પછી એના આ જે વર્ષના ઉજવણી કરી એમાં બેને પોતાના 100 ફાળે ગામ આખાને જમાડ્યો, પાણીપીધી વસ્તીને. હું એમને બહુ ખૂબ ધન્યવાદ આપું છું અને બહુ એને સારું આયોજન કર્યું છે. ખરેખર આજે 12 મહિના થયા જે મહેનત કીધી અને નાળાપાની ગામની અંદરમાં આજે ગોકુળીઓ બનાવ્યો તો બેને પણ ધન્યવાદ. અને નાળાપામાં હોવો જોઈએ કે ભગત, દાતાર અને સૂર એ ત્રેવ પણ નાળાપામાં હે કે ગોપાલ બાપા મહાદાનવીર થાઉગા, જેઠા ભગત એ ભગત થાઉગા અને સૌના દાદા એવા આહિર જસા દાદા એને નીલા માથાનું બલિદાન દીધું તો એ નાળાપો. તો ધન્યવાદ બાઈ હે. હજી પણ વધારે કામ આગળ વધે એ સૌની આસ. સફળતાની પુસ્તક બહાર પાડ્યો સંત ગોપાલ બાપાનો હું દીકરો છું. હા, અને મારી બેન શ્રી દિવાળીબેન જેને બાપાએ પ્રેરણા આપી અને આ કોંકીલ કઠ્ઠી બનાવી. હા, એની ખૂબ ખુશી છે અને સાથે સાથે આનંદ પણ ખૂબ છે. અને આજ આ પ્રસંગમાં ખૂબ સરસ બોલી અને ગામને ને તમને બધેને અમને સરસ આનંદ કરાયો. અમને એવો જ લાગ્યો કે અમે દ્વારકા બેઠા છીએ, દ્વારકાના ચોકમાં બેઠા છીએ એવો આનંદ કરાયો. અને છોકરીઓ આટલી મોટી સંખ્યામાં 1 વર્ષથી મહેનત કરી અને સફળતા મેળવી અને સારો એવો રાસ મંડળ કર્યો એ બહુ
આનંદનું ધન્યવાદ આપું છું. શિક્ષણ ને સમન્વય એ તો સોનામાં સુગંધ ભરી જવું. શિક્ષણ, સમન્વય અને સરસ્વતી ત્રણેય અમે દેખીએ છીએ નાડાપાના ચોકમાં ને અત્યારે આ ઘડીને આ જગ્યાએ. એનું મને ખૂબ આનંદ છે. આ ગામમાં માહોલ તમે જોયો. 12 મહિના થયા દ્વારકામાં જે મહારાજ રચ્યો એનું અનુલક્ષી પ્રેરણા લઉં. આ બાઈએ સોમવાર, 11 અને 24 તારીખ રાસ મંડળી, ગીતા પાઠ, ભજન કીર્તન કરવાનું અને સાથે સાથે થોડો પૈસો ભેગો કરવો કે 500 કે 1000, 2000, 5000, 10,000 દીધા. અમે 4 લાખ ત્યાં ગામે ચરો આખો ગામ જમ્યો. અને આજે મહારાષ્ટ્રનું આજે આયોજન જોયું, તમે જોયું કઈ મજા આવી. અમે આનંદ આવ્યો. જે ભલે બાઈયું જે માણા બને ને જે નારીયું નારી હિદે તારી નાખે ભાઈ, આજ નારી હિદે તારી નાખે. આ ગામ ગોકુલિયા હે. આવો અમે આનંદ છે. આજે મહારાષ્ટ્રને 2023ની અંદર યોજાવાનું હતું જે દ્વારકા ખાતે, એને 1 વર્ષ પૂર્ણ થતાં એના યાદગીરી સ્વરૂપે નાડાપા મધ્યે મહારાષ્ટ્રનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર નાડાપા ગામની લગભગ 500થી વધારે બહેનોએ ભાગ લઈ અને આ ઇતિહાસને ફરી તાજો કર્યો છે. મહારાષ્ટ્રની ઉજવણી નિમિત્તે ગામની મહિલા મંડળની બહેનો દ્વારા દર મહિને ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવતું હતું. આ વાંચન કરતાં કરતાં મહિલા મંડળની આ મોભી બહેનો છે એમના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો કે હવે મહારાષ્ટ્રને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, તો આપણે આવું કંઈક ફરી આયોજન કરી અને મહારાષ્ટ્રને ફરીથી યાદ કરીએ. અમે લગભગ છેલ્લા 3 મહિનાથી આ મહારાષ્ટ્રની તૈયારી કરી રહ્યા છીએ. આનો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર આહિર સમાજ છે એ એક થાય અને આની છાપ છે એ ગુજરાત લેવલે નહીં પરંતુ સમગ્ર ભારત લેવલે લેવાય. અમારો જૂનું પહેરવે છે આયરાણીનું, એ અમે પહેરીએ અને ભગવાનનું મહારાષ્ટ્રનું અમે કીધો. આજ 12 મહિના થયા, હું થયો 24 તારીખે. એથી અમે મહિને બધું આખા ગામની બહેનું બધું ભેગી થઈએ અને અમે રાસ કરતા. અહીંયા પહેલાં ગીતાજીને પાઠ સાંભળીએ, પછી અમે રાસ બોલીએ, મજા આવે ત્યાં સાંજ થઈ અમે 2 કલાક મજા કરીએ અને અમે એથી વિચાર્યો કે હવે આપણે આ કરવાનું છે ભગવાનનું કાર્ય. અમારા બધા બહેનું આખા ગામનું મળી અને અમે મોજ આવી. આજ તો અમને એટલી મોજ આવી કે ભગવાન અમારા સાથ જ છે અને અમારા ભેગા રમે છે. બહુ બેનને આનંદ આવ્યો અને અમારી એવી કે ભગવાન અમારા ભેરા આવે, અમે આવા આવો ભગવાન અમને કરવા દે, એ ભગવાન કરે પ્રાર્થના. દ્વારિકામાં જે ગયા વર્ષે 24 ડિસેમ્બરના મહારાષ્ટ્રની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ હતી, એના અનુસંધાને એના ભાગરૂપે ગામમાં મહિલા મંડળ અને બહેનોએ ખૂબ જ સારી મહેનત કરી અને એમની ખરેખર અભિનંદનને પાત્ર એવું પ્રોગ્રામ આજે નાડાપામાં શક્ય બન્યું છે. એ ઉજવણીના ભાગરૂપે 1 વર્ષ આજે પૂર્ણ થયું ત્યારે નાડાપામાં પણ આજે મહારાષ્ટ્રનું ખૂબ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યું અને નાડાપા મહિલા મંડળ એમના ખરેખર આર્થિક સહયોગ પોતે ઉઘરાવી અને પોતે જ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે. આજે નાડાપા ગામે જે મહિલા મંડળ દ્વારા જે મહારાષ્ટ્રનું આયોજન કર્યું, આમાં એક ખાસ વાત એ છે કે આખા ગામનો જમણવાર રાખ્યો, પાણી પીતી વસ્તીનું, એટલે એક સમૃદ્ધતાનું પણ આ બહેનોએ ગામમાં નાડાપામાં પાઠ કર્યો છે ને ખૂબ ખૂબ ધન્યવાદ છે બહેનોને. 5-5 રૂપિયા ભેગા કરીને 3 લાખ રૂપિયાનો ફંડ ભેગો કરીને આજે 1 વર્ષ પૂરું થયું અને મહારાષ્ટ્રની ઉજવણી કરી બદલ અમે નાડાપા યુવક મંડળ વતી બહેનોને ધન્યવાદ આપી છે. ભુજમાં ખ્રિસ્તી સમુદાયના નાતાલનો તહેવાર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ભુજના સેન્ટ ઝેવિયર્સ શાળા સંકુલમાં આવેલા ચર્ચમાં તેની ઉજવણી કરાઈ હતી. આ સમયે પ્રેયર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભુજમાં રહેતા ખ્રિસ્તી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફાધર જોયસે દ્વારા પરંપરાગત પૂજન કરાયું હતું. पहले सभी को क्रिसमस की शुभकामनाएं. हैप्पी क्रिसमस टू ऑल ऑफ यू. क्रिसमस हम इसलिए मनाते हैं कि 25 दिसंबर प्रभु यीशु के जन्म दिवस जैसे हम मनाते हैं. पूरी दुनिया कैथोलिक कलीसिया और सभी कैथोलिक भाई बहनों इस दिन पूरे दिन चर्च में रहकर प्रभु यीशु के जन्म दिवस मनाते हैं. इसी दिन हम होली मास से शुरू होते और एक्सैक्टली रात को 12 बजे प्रभु यीशु के जन्म घोषित करते हैं, क्योंकि हम विश्वास करते हैं कि प्रभु यीशु का जन्म रात को 12 बजे हुआ था और उसी यादगिरी हम आज भी
रात को 12 बजे इस पावन बलिदान चढ़ाते हुए हम करते हैं। मिसा के बाद हम सभी को केक बांटते हैं और सभी एक दूसरे को क्रिसमस विशिंग करते हैं। और क्रिसमस की खासियत यही है कि हम विश्वास करते हैं परमेश्वर पूरी दुनिया के लिए अपने आप को प्रभु यीशु के समान इस दुनिया में जन्म लेकर मुक्ति का ऐलान किया है और मुक्ति सभी के लिए घोषित किया है। और प्रभु के जन्म, जीवन और मृत्यु हमारे लिए बहुत बड़ी खासियत है, क्योंकि उसमें प्रभु हमको सिखावन नहीं दिया है, वो अपने प्रजा के लिए मुक्ति लाने के लिए कुर्बान किया है। तो इसी त्योहार हम मनाते हैं। क्रिसमस हमारे लिए यही कहते हैं कि प्रभु हमारे लिए जन्म लेकर हमारे बीच रहता है, आज भी और कल भी। सालों से ही हम मनाते हुए आते हैं कि न्यू ईयर मतलब नया साल जनवरी 1 तारीख है। और प्रभु के जन्म का एक खासियत ये भी है कि BC और AD के विभाजन उस समय हुआ था। बिफोर क्राइस्ट BC होते हैं और आफ्टर क्राइस्ट और आनो डोमिनी के आफ्टर क्राइस्ट। तो पूरी दुनिया के इस साल के गिनती प्रभु यीशु के जन्म के साथ डिवीजन हो गया है, 2 भाग हुआ है, BC और AD। इसलिए नए साल जनवरी 1 तारीख हम उसी खुशी में भी हम मनाते हैं। सभी को हैप्पी न्यू ईयर, प्रोस्पेरस न्यू ईयर कहते हुए भी। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।